મિત્રો ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થઈ ગયું હશે તે તમને ખબર હશે, તો આ વિડીયોમાં આપણે શીખશું કે તમે ધોરણ 12નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો। સૌપ્રથમ તમે પોતાના ફોનમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેશો, જેવી રીતે મેં ગૂગલ ક્રોમ ઓપન કરેલું છે। ત્યારબાદ અહીંયા તમારે ટાઈપ કરવાનું છે GSEB। અહીંયા માત્ર તમારે GSEB આટલું જ ટાઈપ કરવાનું છે અને સર્ચ કરી દેવાનું છે। તમે જેટલું GSEB એટલું લખશો એટલે આ ઓફિશિયલ વેબસાઇટ આવી જશે GSEB.org ની। તો અહીંયા તમારે GSEB આના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ આવી રીતે વેબસાઇટ ઓપન થઈ જશે અને એન્ટર સીટ નંબરની બાજુમાં આવી રીતે તમને આલ્ફાબેટ દેખાઈ જશે। તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ABCDના આલ્ફાબેટ્સ દેખાઈ જશે। હવે તમારે તમારી એક્ઝામની રિસિપ્ટ લેવાની છે, એમાં તમારે સીટ નંબર જોવાનો છે। સીટ નંબરની શરૂઆત B, E, G, P એમ અલગ અલગ આલ્ફાબેટથી થશે, એટલે તમારે જે કંઈ પણ આવતું હોય તે તમારે અહીં સિલેક્ટ કરી દેવાનું છે। જેમ કે મારા કિસ્સામાં G આવે છે તો હું G સિલેક્ટ કરું છું। ત્યારબાદ જે કંઈ પણ તમારો સીટ નંબર છે 6 આંકડાનો હશે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। મેં ઓલરેડી કોપી કરેલો છે, અહીંયા પેસ્ટ કરી દઉં છું। ત્યારબાદ અહીં ટોટલ ઓફ, ત્યારબાદ અહીંયા કેપ્ચા આપેલા છે, એટલે અહીંયા જે કંઈ પણ કેપ્ચા થતા હોય એ અહીંયા નાખવાના છે। જેમ કે 2 + 25 એટલે 27 થયા, એટલે હું અહીંયા દાખલ કરી દઈશ 27। કંઈક આ રીતે કરવાનું છે અને ત્યારબાદ ગો પર ક્લિક કરશો। તમે જેવું ગો પર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ અહીંયા આવી જશે। તો કંઈક આવી રીતે તમે પોતાના ફોનથી ધોરણ 12નું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા નવા યુઝફુલ વિડીયો મળતા રહે।